તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 12 સાયન્સમાં વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 વિદ્યુત વાળો અને ક્ષેત્ર તેના વિશે જે મહત્વનો ટોપિક છે કે જેના વિશે ખૂબ ચર્ચા કરીએ કે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર મેળવો. બરાબર. તો પહેલા તો પ્રશ્નનું જે વાક્ય છે પ્રમાણે સમજાવી દઉં કે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ, તો તમને ખબર છે વિદ્યુત ડાયપોલ કેને કહેવાય? બે વિદ્યુત ભાગો જે વિરુદ્ધ ચાર્જ ધરાવતા હોય એકબીજાથી અમુક ડિસ્ટન્સ એટલે કે 2a જેટલા અંતરે મૂકેલા હોય એને બે વિદ્યુત ડાયપોલ કહેવાય. બરાબર. હવે એના શું આપણે વેરીફાઈ કરવાનું છે? ટોર્ક. બરાબર. ટોર્ક એટલે કે એને જે અમુક પ્રકારનું જે બળ લાગે છે, બરાબર, કે જેને ઘર્ષણ બળ જેવું હોય એને ઘર્ષણ બળ ન કહેવાય, તો ટોર્ક બળ કહેવાય. બરાબર. બંને વિદ્યુત ભાગો પર જે ટોર્ક બળ લાગે છે, ટોર્ક મીન્સ કે ટાવ, જેના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કે એક કાયમી વિદ્યુત ડાયપોલ પર આપણે કાયમી વિદ્યુત ડાયપોલ લીધો છે કે એક q વિદ્યુત ભાર છે, એક q વિદ્યુત ભાર છે. બરાબર. ડાયપોલ પર q અને q વિદ્યુત ભાર આપેલા છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે. એક q વિદ્યુત ભાર ને q વિદ્યુત ભાર આપેલા છે, અમુક ડિસ્ટન્સ છે. બીજી વાત કે આ કુલ ડિસ્ટન્સ આપણે ખબર છે એટલું થાય કે કુલ ડિસ્ટન્સ એ જે કુલ ડિસ્ટન્સ થશે. બરાબર. બંને વિદ્યુત ભાર વચ્ચે. બીજી વાત કે તેની ડાયપોલ મોમેન્ટ કેટલી લેશો આપણે? ડાયપોલ મોમેન્ટ p. તમને ખબર છે ડાયપોલ મોમેન્ટ કેને કહેવાય? કે બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર એટલે 2a અને જે વિદ્યુત ભારનો કુલ વિદ્યુત ભાર ચાર્જ એટલે કે q બંનેનો ગુણાકાર ને શું કહેવાય ભાઈ? ડાયપોલ મોમેન્ટ p કહેવાય. એટલે p ખબર છે p 2a q. સેકન્ડ પોઈન્ટ, અને તેને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E માં મૂકેલું. એટલે આ બધી વસ્તુઓ એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E આને આપણે વિદ્યુત ક્ષેત્રની બાહ્ય એપ્લાય કરીએ બરોબર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઉપર રાખીએ વિદ્યુત ક્ષેત્રને એપ્લાય કરવાનું છે બધું લાગેલું છે. હવે વિદ્યુત ક્ષેત્ર E એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર E લીધું છે એમાં q વિદ્યુત ભાર ઉપર લાગતું બળ વિશે આપણે વાત કરીએ કે આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ q જે આપણો વિદ્યુત ભાર છે એના પર કેટલું બળ લગાવશે. બરાબર. તો બળ માટેનું આપણે સૂત્ર પહેલા તો વેરીફાઈ કરી ગયા. તો q ઉપર લાગતું બળ એટલે 1 q E સદિશ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગશે. કઈ દિશામાં લાગશે? જો બળ લાગશે ઉપરની દિશામાં લાગશે એટલે q E કઈ દિશામાં લાગશે? વિદ્યુત ક્ષેત્રની દિશા ખબર છે ઉપરની તરફ છે, એની દિશામાં q વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગશે. હવે બંનેની દિશા સમાન રહેશે. સેકન્ડ પોઈન્ટ જોઈએ તો q વિદ્યુત ભાર એટલે q વિદ્યુત ભાર છે એના પર લાગતું બળ આપણે વેરીફાઈ કરવાનું છે. એના પર લાગતું બળ એટલે કે 1 માઈનસ છે. બરાબર. 1 માઈનસ ઇક્વલ ટુ -qe. કેમ -qe? કારણ કે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગશે. વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપરની તરફ છે, જ્યારે જે q વિદ્યુત ભાર છે એના ઉપર લાગતું બળ શું હશે? નીચેની તરફ. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા અને q વિદ્યુત ભાર ઉપર લાગતું બળ બંનેની દિશા પરસ્પર કઈ હશે? વિરુદ્ધ દિશા હશે. તો એમ લખી શકાય કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. બરાબર. q ઉપર લાગતું બળ એટલે f માઈનસ ઇક્વલ ટુ -qe. -qe કેમ લીધું? એટલે માઈનસ વિદ્યુત ભાર ચાર્જ છે અને એના દ્વારા વિદ્યુત ક્ષેત્ર જે લાગે છે એ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. બરાબર. q વિદ્યુત ભારની વાત કરતા તો બંનેની દિશા સમાન છે, તો જ્યારે -q વિદ્યુત ભારની વાત કરતા હોય ત્યારે બંનેની દિશા જુદી અથવા તો વિરુદ્ધ છે એમ કહી શકાય. હવે નેક્સ્ટ પોઈન્ટ આવો છે કે જે આપણે ડાયપોલની વાત કરીએ, ડાયપોલ. બરાબર. એ ડાયપોલ પર લાગતું કુલ બળ, બરાબર, -q વિદ્યુત ભાર અને q વિદ્યુત ભાર પર કુલ બળ કેટલું લાગે? એટલે 1 માઈનસ અને 1 પ્લસ બંનેનું કુલ આપણે બેઝિક સરવાળો. તો કુલ આપણે 1 અથવા તો કુલ ડાયપોલ પરનું બળ મળી જાય. કે ડાયપોલ પર કુલ કેટલું બળ ઉત્પન્ન થતું હશે. બરાબર. તો F ઇક્વલ ટુ 1 પ્લસ 1 માઈનસ બંનેનો બેઝિક સરવાળો. તો બંનેની કિંમત પહેલા એપ્લાય કરીએ. બંનેની કિંમત છે બંને સદિશ F પ્લસ ની પણ કિંમત છે આપણી પાસે. બરાબર. આપણે એવી રીતે સદિશ 1 માઈનસ ની પણ કિંમત છે અને બે કિંમત આપણે સબસ્ટિટ્યુટ આ બે કિંમત છે આ કિંમત અને આ કિંમત બંને આપણે બે રીતે અહીંયા એપ્લાય કરવાની છે. બરાબર. તો અહીંયા આપણે કિંમત મળી જાય તો અહીં તમે જોશો કે પરસ્પર પ્લસ અને માઈનસ બંને ગુણાકાર કરી નિશાન કેવી આવે? માઈનસ. તો આ
આ પ્લસ છે આ માઈનસ થાય બરાબર એટલે પરસ્પર વિરુદ્ધ દિશાની છે એટલે આન્સર કેવો આવે 0 તો બંને ડાયગોનલ કુલ બળ કેટલું થાય 0 થાય એમ કહી શકાય કુલ બળ કેટલું થશે બંને ડાયગોનલનું 0 હવે આ બંને બળ જુદા જુદા બિંદુએ લાગે છે આપણે ખબર છે બે બળ ક્યાં બિંદુ લાગે અલગ અલગ બિંદુ એક પ્લસ q ઉપર અને એક માઈનસ q ઉપર તેથી ડાયપોલ પર ટોર્ક લાગે છે ડાયપોલ પર ટોર્ક તો લાગશે બળ 0 થશે પણ ટોર્ક 0 થાય નહીં કેમ ટોર્ક એટલે એક પ્રકારનું ઘર્ષણ બળ બરાબર જો ટોર્ક મેક્સિમમ હોય એના પર લાગતું બળ કેટલું હોય 0 હોય બરાબર એક પર કહી શકાય એટલે આપણે કુલ બળ કેટલું છે 0 તો ટોર્ક કેવું હશે 0 છે એટલે ટોર્ક કેટલું લાગતું હશે તો જ્યારે કુલ બળ 0 હોય ત્યારે પણ સમજો કે કુલ બળ આખા તંત્રનું કુલ બળ કેટલું છે 0 0 ત્યારે ઉદ્ગમ બિંદુ પર આધારિત નથી જો આ ઉદ્ગમ બિંદુ છે મધ્ય બિંદુ છે એના પર આધાર રાખે નહીં કુલ બળ 0 હોય ત્યારે ઉદ્ગમ બિંદુ પર ટોર્ક ઉદ્ગમ બિંદુ પર આધાર રાખતો નથી ટોર્કનું મૂલ્ય હવે આપણે ટોર્ક કેટલું આય કુલ ટોર્ક બળ તો શું છે આના પર ટોર્ક મીન્સ કે પાવર કેટલું ઉત્પન્ન થતો છે એ મારે વેરીફાઈ કરવાનું હોય તો કુલ મારે ટોર્કનું મૂલ્ય જોતું હોય તો કેવી રીતે મેળવી શકાય તો એના માટે સૂત્ર તમારે યાદ રાખવું પડશે કે ટોર્કનું કુલ મૂલ્ય ઇક્વલ ટુ એક બળનું મૂલ્ય તો તમે જો કોઈ બી એક બળનું મૂલ્ય લેવાનું બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર બે બળો વચ્ચેનું લંબ અંતર લેવાનું છે યાદ રાખજો આમાં મિસ્ટેક કરતા નહીં બે બળો વચ્ચેનું લંબ અંતર તો અને સમીકરણ સ્વરૂપે લખીએ તો કુલ ટોર્ક એટલે તાવ ઇક્વલ ટુ એક બળનું મૂલ્ય એટલે q e લઈને કોઈ બી વિદ્યુત પ્રવાહનું આપણે મૂલ્ય લઈએ કે પ્લસ કા માઈનસ તો આપણે પ્લસ ની વાત કરીએ q e ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર તો બે બળો વચ્ચેનું અંતર કેટલું છે ભાઈ 2a જેટલું બરાબર આ તો આપણને ખબર છે પણ લંબ અંતર કેટલું છે મેં હંમેશા તમને વાત કરી છે લંબ આવે એટલે q આવે થાય sin આવે બરાબર અને જો એની જગ્યાએ સમાંતરની વાત કરતા હોય તો cos વિધેય આવે તો હંમેશા માટે આપણે બંને વચ્ચેનું લંબ અંતર છે ખૂણો આયા બને છે થીટા એટલે બંને એકબીજાને કેવું છે લંબ હોય હંમેશા માટે થીટા કેવો આવશે sin થીટા વિધેય તરીકે બરાબર આ કામ ક્લિયર છે બીજો પોઈન્ટ હવે આને થોડું આપણે વ્યવસ્થિત લખી નાખીએ ગુણાકારમાં છે એટલે બરાબર 2a sin થીટા તો ક્લિયર થયું હવે આને વ્યવસ્થિત લખી નાખીએ 2qa e ના e અને sin થીટા પણ બીજી વસ્તુ આપણને ખબર છે કે 2qa અથવા 2aq બરાબર મેં લખ્યું છે કે જેને શું કહેવાય ભાઈ વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખવામાં આવે અથવા તો p તરીકે ઓળખવામાં આવે છે તો આટલી વસ્તુની જગ્યાએ આપણે શું એપ્લાય કરી શકીએ p એપ્લાય કરી શકીએ સ્મોલ p e ના e અને sin થીટા ના sin થીટા એટલે કાઉન્સમાં લખ્યું છે કે 2qa ની જગ્યાએ આપણે p ડાયપોલ મોમેન્ટ મેળવી શકીએ ટોર્કની દિશા પુસ્તકનું આપણે લંબની વાત કરી તો આજે ટોર્ક લઈ ગયું ટોર્ક કઈ દિશામાં મળશે ભાઈ લંબ રૂપે એટલે કે જ્યાં બોટ છે બોટને લંબ રૂપે આવી રીતે ટોર્ક લાગશે હકીકતમાં આપણે લંબ દેખાડી ન શકીએ 3 ડાયમેન્શનમાં બતાવી શકીએ 2 ડાયમેન્શનમાં ન બતાવી શકીએ એટલે ટોર્કની દિશા પુસ્તકના પૃષ્ઠ અથવા જે પૃષ્ઠ છે અંદરનું બરાબર એની લંબ અને બહારની દિશામાં છે તમને લંબ તો લાગશે બહારની દિશામાં આવતું છે અંદરની દિશા તરફ હશે ને 3 ડાયમેન્શનમાં સમજવું ઈઝી પડે હવે આ જે આપણે સૂત્ર મેળવ્યું છે ટોર્કનું શું મળશે ભાઈ p e sin થીટા બરાબર ટોર્કનું સૂત્ર ક્લિયર છે તો હજી એક એનો પોઈન્ટ કહી શકાય કે તેનો સદિશ સંબંધ બરાબર આપણે જે સદિશની વાત કરી કે જો સદિશ સંબંધ જે આપણે બતાવવો હોય તે અદિશ રીતે આપણે બતાવ્યો હોય સદિશ સંબંધની વાત કરીએ તો બધાને શું આપવું પડે સદિશ રાશિ આપવી પડે અને બીજી વાત કે આગળ ચર્ચા કરી ગયો કે sin જે વિધેય છે sin થીટા એ આપણે એપ્લાય કરવો અથવા દાખલ કરવો અથવા રિમૂવ કરવો તો બે રસ્તા છે તમે ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર 11 માં ધોરણમાં ભણી ગયા છો બરાબર તો અત્યારે sin થીટા છે તો હંમેશા તમને ખબર છે ક્રોસ ગુણાકારની નિશાની જો દાખલ કરવી અથવા રિમૂવ કરવી તો આપણે શું કરવું પડે sin થીટા મેળવવું પડે અને જો એ sin થીટા કાઢી અને નિશાની મેળવી તો કેની આવે ક્રોસ ગુણાકાર અથવા તો ચોકડી ગુણાકાર એ જગ્યાએ જો cos થીટા હોય તો આપણે ખબર છે ડોટ ગુણાકાર આવે બે જ વસ્તુ યાદ રાખવાની ડોટ ગુણાકાર તો cos થીટા વિધેય આવે અને ક્રોસ ગુણાકાર અથવા ચોકડી ગુણાકાર તો sin થીટા આપણે બે વસ્તુ એપ્લાય અને જ્યારે સદિશ સમીકરણ થાય ત્યારે આપણે sin થીટા જે વિધેય છે એને રિમૂવ કરવું પડે અને અહીંયા આપણે ક્રોસ ગુણાકારની નિશાની એપ્લાય કરવી પડે એટલી વસ્તુ યાદ રાખો sin થીટા શા માટે નથી ગયો અને એની જગ્યાએ ચોકડી ગુણાકાર શા માટે આવ્યો અથવા ક્રોસ ગુણાકાર શા માટે
આવ્યું આ સદિશો માટેનો ક્રોસ ગુણાકાર અને ડોટ ગુણાકારનો નિયમ છે હવે આ કોણ ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર E ને સમાંતર બનાવવાનો પ્રયત્ન કરે છે પણ સમજો કે જે ડોટ છે એ ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર E ને સમાંતર બનાવવાનો પ્રયત્ન કરે છે પણ તે જોશો તમે કોણ દેખાય છે કે લંબચોરસને સમાંતર કરવાનો પ્રયત્ન કરે છે પણ જ્યારે આપણો ડાયપોલ P છે એટલે P પર ને બતાવ્યું છે ડાયપોલ P ની દિશા તો અને સદિશ E ને સમાંતર બને છે ત્યારે ડોટ કેવું થાય શૂન્ય બે વસ્તુ એકબીજાને સમાંતર થાય ત્યારે ડોટ હંમેશા માટે શૂન્ય થાય બરાબર અને જો વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો પછી આપણે વિદ્યુત ક્ષેત્ર બંને જગ્યાએ સમાન લીધું છે E છે બરાબર બે ડાયપોલ પર અથવા તો બે વિદ્યુત પર અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર હોય તો એના વાક્ય પ્રમાણે કે સમાન ન હોય તો પરિણામી બળ પણ કેવું થાય શૂન્ય ન હોય જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો જ પરિણામી બળ શૂન્ય થાય એક શૂન્ય થાય નહીંતર એક શૂન્ય થાય અથવા તો ન થાય બરાબર હવે આકૃતિ બીજો પોઈન્ટ આપણે મહત્વનો સમજવાનો છે જે મેં બે આકૃતિ તમને બતાવેલી છે કે આકૃતિ એમાં તમને બતાવ્યું પણ પહેલા આપણે આકૃતિની ચર્ચા કરીએ કે E સદિશ અને P સદિશ સમાંતર હોય બરાબર E અને P બંને એકબીજાને સમાંતર હોય અને બંનેની દિશા એક જ બતાવી છે એકબીજાને P અને E એકબીજાને સમાંતર બતાવ્યા છે ત્યારે P એટલે ડાયપોલ અને E એટલે વિદ્યુત ક્ષેત્ર અને આ બે આપણે વિદ્યુત ડાયપોલ -q અને +q બરાબર હવે વાત કરી પ્રમાણે કે સમાંતર હોય ત્યારે ડાયપોલ પર લાગતું બળ આકૃતિમાં શું બતાવ્યું છે કે બે વસ્તુ એકબીજાને સમાંતર હોય ત્યારે ડાયપોલ પર લાગતું બળ કેટલું હોય એવી રીતે આકૃતિ B જે મેં સામે બતાવ્યું છે કે B માં સદિશ E અને સદિશ P પ્રતિ સમાંતર હોય પ્રતિ સમાંતર એટલે પરસ્પર એકબીજાની દિશા કેવી હોય વિરુદ્ધ પ્રતિ સમાંતર એટલે તમને ખબર છે સમાંતર બને એક જ દિશામાં વાત કરતા ત્યારે પ્રતિ સમાંતર એટલે એકબીજાની દિશા કેવી હોય પરસ્પર વિરુદ્ધ સદિશ E એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે જ્યારે ડાયપોલ મોમેન્ટની દિશા આ તરફ છે બરાબર બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય બીજી વાત કે -q પર લાગતું બળ આ દિશામાં છે જ્યારે +q વિદ્યુત બળ પર લાગતું બળ આ દિશામાં છે એવી રીતે અહીંયા આ વિદ્યુત બળ પર +q વિદ્યુત બળ પરનું બળ પણ આ દિશામાં છે અને -q વિદ્યુત બળનું બળ કેવું છે આ દિશામાં તો એનો મતલબ શું થયું અહીંયા પણ એક પોઈન્ટ કહી શકાય કુલ બળની દિશા આ છે જ્યારે વર્તતા ક્ષેત્રની દિશા પણ આ છે બંને વસ્તુની દિશા કેવી છે સેમ છે યાર અહીં અલગ વસ્તુ છે કે કુલ બળની દિશા આ તરફ છે આપણી પાસે કુલ બળ કેટલું છે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે જ્યારે વર્તતા ક્ષેત્રની દિશા એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા વિરુદ્ધ દિશામાં છે તો પહેલી બાજુ છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે જ્યારે કુલ ટોર્ક શૂન્ય છે એક પણ તમે જોઈ શકો કે કુલ ટોર્ક તમારો શૂન્ય થાય ચાલો શૂન્ય થાય કુલ બરાબર પણ જો વિદ્યુત ક્ષેત્ર એ સમાન ન હોય તો જો વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ હોય તો સમાન ન હોય તો કુલ બળ બસ શૂન્ય નથી અથવા શૂન્ય થશે કે જે હું અહીં પણ વાત કરી હતી કે કુલ બળ શૂન્ય ન થાય બરાબર વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો હવે બળ એ બીજો પોઈન્ટ મને મળ્યો છે કે બળ એ સદિશ P એટલે ડાયપોલ મોમેન્ટ P ના E ની એટલે કે વિદ્યુત ક્ષેત્ર E ની સાપેક્ષે નમન પર અથવા નમન કોણ પર આધાર રાખે છે કોઈ સમજો બળ P ના સદિશ E ની સાપેક્ષે એટલે કે E અને P એકબીજાના નમન કોણ પર આધાર રાખે અથવા નમન પર આધાર રાખે એમ પણ કહી શકાય બરાબર તો આ ટોર્કનું સૂત્ર મેળવવું ખૂબ જ મહત્વનું છે બરાબર આ એક થોડો એક્સ્ટ્રા પોઈન્ટ છે બરાબર ટોર્કનું સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ દ્રષ્ટિએ આ માટે MCQ માં કામ આવી શકે સમાંતર અને પ્રતિ સમાંતર બરાબર તો આથી આપણે કમ્પ્લીટ કરીએ નેક્સ્ટ જે પોઈન્ટ છે એ નેક્સ્ટ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું